ઓકે, તો એકવાર ફરીથી આપનું સ્વાગત છે ખુશ્બુ હાઈસ્કૂલ, જ્યાં આપણે ધોરણ 11 વિષય ઇંગ્લિશની અંદર આપણે યુનિટ 2નું રીડ 2 જેનું આપણે અગાઉના વિડીયોની અંદર ઓવરવ્યૂ જોયું, અને આ વિડીયોની અંદર આપણે આજે એનું લાઇન બાય લાઇન ટેક્સ્ટબુક વાઇઝ આપણે એને ભણીશું. તો સૌથી પહેલાંનું ટાઇટલ આપણે સજેસ્ટ કરી લઈએ કે અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. પાલનપુર યુથ મતલબ કે પાલનપુર એ ઉત્તર ગુજરાતની જગ્યામાં આવેલું એક શહેર છે, અને ત્યાંનો યુથ મતલબ કે ત્યાંનો નોજવાન જે શું કરે છે કે રીઇન્વેન્ટ મતલબ કે ફરીથી સંશોધન, ઇન્વેન્ટ એટલે કે શોધવું, અને રીઇન્વેન્ટ મતલબ કે તે વસ્તુને ફરીથી એમાં સુધારા વધારા કરીને કંઈક નવી વસ્તુ બનાવી. ધ હમ્બલ વોચ શું બનાવે છે? તો હમ્બલ મતલબ કે જે વસ્તુને આપણે જરૂરિયાત છે, જે વસ્તુ આપણે માગીએ છીએ એ વસ્તુને આપણી સમક્ષ હાજર થઈ જાય એવી એક ઘડિયાળ બનાવે. શું બનાવે છે? ઘડિયાળ બનાવે છે. સૌથી પહેલાં પહેલો પેરેગ્રાફની પહેલી લાઈન, પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર નોર્થ ગુજરાત શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. શું કહે? પ્રણવ મિસ્ત્રી નેટિવ મતલબ કે ત્યાંનો રહેવાસી, આપણે બધા નડિયાદના રહેવાસી છે, એ તે પ્રણવ મિસ્ત્રી ક્યાંનો રહેવાસી છે? નેટિવ ઓફ પાલનપુર, પાલનપુરનો રહેવાસી છે. અચ્છા, પાલનપુર ક્યાં છે? તો કે નોર્થ ગુજરાતની અંદર. ક્યાં છે? નોર્થ ગુજરાતની અંદર. શોકેસ મતલબ કે બતાવવું, દેખાડવું, લોકોની હાજર પ્રસ્તુત કરવું. શું પ્રસ્તુત કરે? ધ ઇમ્પોસિબલ ફ્યુચરિસ્ટિક ગિયર. ઇમ્પોસિબલ મતલબ કે જે વસ્તુ માનવામાં ના આવે, જે વસ્તુ અશક્ય છે એવી ફ્યુચર મતલબ કે ભવિષ્યની, વોચ મતલબ કે ઘડિયાળ, અને જેને તે નામ આપે છે. શું નામ આપે છે? ગિયર ટુ ધ વર્લ્ડ. અને વર્લ્ડમાં એની સમક્ષ એનું નામ શું આપે છે? ગિયર નામની ઘડિયાળ બનાવે છે. કોણ? પ્રણવ મિસ્ત્રી, આપણો ગુજરાતનો છોકરો. બરાબર છે, આપણને ગર્વની વાત હોવી જોઈએ. બીજી લાઈનની અંદર હવે આ શું છે? પ્રણવ મિસ્ત્રી. તો મિસ્ત્રી મતલબ કે પ્રણવ મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ. થિંક ટેન્ક ટીમ જે છે એક શેમાં છે? તો સેમસંગ રિસર્ચ અમેરિકા. સેમસંગ રિસર્ચ અમેરિકાની જે કંપની જે છે એની અંદર જે થિંક ટેન્ક ટીમ જે છે એનો હેડ છે, એનું મુખ્ય છે. હવે આટલી બધી જગ્યા પર, આટલી ઊંચી જગ્યા પર આટલો મોટો હેડ હોવો, આટલી મોટી પદવી હોવી એ કંઈ સાધારણ વસ્તુ છે નથી. બીજી નંબરની વાત કરીએ કે હુ હેઝ ડિઝાઇન. હવે પ્રણવ મિસ્ત્રી હેઝ ડિઝાઇન. શું ડિઝાઇન કરી? ધ ડિજિટલ વોચ. આ સાદી ઘડિયાળ છે, પણ ડિજિટલ વોચની વાત કરે છે. હવે ડિજિટલ વોચ બનાવી તો એનાથી શું ફાયદો થાય? ધેટ લેટ યુ ચેક મેસેજ વિથ અ ગ્લાન્સ. લેટ યુ ચેક ધ મેસેજ. તમે મેસેજ ચેક કરી શકો. અત્યાર સુધી આપણે શું કરીએ? ફોનથી મેસેજ ચેક કરીએ. ફ્યુચરિસ્ટિક વોચ આવશે, મતલબ કે અત્યારે તો આવી જ ગઈ છે ડિજિટલ વોચ. તો એમાં શું થશે કે લોકો મોબાઈલ કાઢ્યા વગર ફોનમાં જ બધા મેસેજ જોઈ લેશે એક ક્ષણમાં. ટુ મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ, મતલબ કે 007 મતલબ કે જેમ્સ બોન્ડની સ્ટાઇલમાં. હા, સિક્રેટ વાતો પણ ફોનથી કરી શકો, એને ખબર બી ના પડે. નોર્મલી તો આદત કેવી છે કે ફોન પર વાત કરીએ. આ તો ફોન નહીં હોય અને ઘડિયાળથી વાત કરી હશે, એવું હશે. વિથ ગિયર, જો સેકન્ડ લાસ્ટ લાઇનમાં, વિથ ગિયર મતલબ કે આ ગિયર મતલબ કે આ ડિજિટલ વોચની બધી, યુ આર એબલ ટુ મેક કોલ. તમે ઘડિયાળમાંથી જ શું કહો? કોલ કરી શકશો. એન્ડ રિસીવ કોલને ઉપાડી શકશો. ફોન કાઢવાની જરૂર પડશે નહીં. શું કહે? વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, સેડ પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી શું કહે છે કે તમે આજે મેં ગિયર જે બનાવ્યું છે, ડિજિટલ વોચ જે બનાવી છે, એની મદદથી તમે શું કરી શકશો? ફોન તમારે પોકેટમાંથી કાઢવો નહીં પડે, અને એની વગર તમે ફોન લગાવી પણ શકશો અને ફોન ઉપાડી પણ શકશો, રિસીવ પણ કરી શકશો. તો આ છે પહેલો પેરેગ્રાફ. ઠીક છે. હવે વાત કરીએ છીએ બીજા પેરેગ્રાફની અંદર. જો શું કહે છે એમાં, એના પપ્પા જે છે કિરીટભાઈ જે છે, કિરીટભાઈ શું કહે છે પ્રણવ મિસ્ત્રીના પપ્પા કે વેન હી વોઝ અબાઉટ 11 યર્સ. કોણ 11 યર્સનો હતો? વેન હી વોઝ અબાઉટ 11 મતલબ કે જ્યારે તે 11 વર્ષનો હતો. હી યુઝ ટુ સે, એ કહેતો હતો. શું કહેતો હતો? કેમ કે જો યાદ છે ને લેંગ્વેજ ફંક્શન, ડિસ્ક્રાઇબિંગ આઉટ પાસ, હેબિચ્યુએટેડ ઇન પાસ. યુઝ ટુ સે, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. પેલું તો ગુજરાતી એટલે કહેવાનું જોવું ને કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, કે હું બહુ જ કીર્તિ કમાઈશ. કોણ એવું કહે છે? પ્રણવ મિસ્ત્રી. અને અત્યારે આપણે ચેપ્ટરમાં કોણ કહ્યું છે? કિરીટભાઈ. કોણ છે કિરીટભાઈ? તો પ્રણવ મિસ્ત્રીના પિતાજી છે, એવું કહે છે. વી નેવર ન્યૂ, અમે એવું જાણતા ન હતા કે ઇટ વિલ બી સો સૂન, કે આટલું ઝડપથી એવું નામ કમાઈ લેશે આટલી નાની ઉંમરમાં.
કે 25-27 વર્ષની ઉંમરમાં આટલી નાની ઉંમરમાં આટલું બધું નામ કમાવી લેશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ, એ બીજા બાળકો જેવો જ હતો. પ્રણવ જે હતો નોર્મલ બેને બી 2 આંખો હતી, 2 કાન હતા, 1 નાક હતું, 1 મોં હતું, એ બીજા ચાઇલ્ડ જેવો જ હતો. બટ હિઝ આઈક્યુ પાવર him to the first rank in every academic year he spent at Vivid Lakshmi Vidya Mandir, Palanpur. પણ ભલે બીજા છોકરાઓ જેવો હતો, પણ જ્યારે એનું આઈક્યુની વાત કરવામાં આવે છે તો આઈક્યુ એવો હતો કે જેની મદદથી એ દરેક સ્ટાન્ડર્ડની અંદર દરેક એકેડેમિક યર એટલે કે દરેક સ્ટાન્ડર્ડની અંદર એનો પ્રથમ નંબર આવતો હતો. અને ક્યાં ભણ્યો હતો? એ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુરની અંદર જે આવેલી છે ત્યાં એ ભણ્યો હતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, એ દરેક એક્ટિવિટીમાં સારો હતો. ચાહે ભણવાનું હોય મતલબ કે બી ઇટ સ્ટડી, જો ભણવાનું હોય એમાં પણ. મ્યુઝિક હી સિંગ્સ મતલબ કે એને ગાવાનો પણ શોખ હતો, મતલબ ગાવામાં પણ એ સારો હતો. એન્ડ સ્પોર્ટ્સ પ્લે બેડમિન્ટન. સેડ હીઝ પ્રાઉડ ફાધર મતલબ કે ગર્વથી એના પપ્પા શું કહે છે કે એને ભણવામાં પણ શોખ હતો અને ભણવાની સાથે એને ગાવાનો પણ શોખ હતો, ગાવામાં પણ તે સારો હતો અને રમવામાં અને જે બેડમિન્ટન રમતો હતો એમાં પણ સારો, મતલબ કે જે કામ કરતો હતો એ બહુ ખૂબ જ ઇન્ટરેસ્ટથી કરતો હતો, જેના કારણે એ સારું એવું પરિણામ એ વસ્તુની અંદર એ એક્ટિવિટીની અંદર લાવી શકતો હતો. ત્રીજો પેરેગ્રાફ, અહીંયા આગળ સેકન્ડ પેરેગ્રાફ પૂર્ણ થાય. ત્રીજો પેરેગ્રાફની વાત કરીએ કે હી સ્ટડી ઇન હિઝ મધર ટંગ ગુજરાતી એન્ડ હી સ્ટડી ઇન હિઝ મધર ટંગ ગુજરાતી એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ ફોર હિઝ BE ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. જો ત્રીજા પેરેગ્રાફની ફર્સ્ટ થાય છે કે હી સ્ટડી મધર ટંગ મતલબ કે તે પોતાની માતૃભાષામાં ભણ્યો હતો. એની માતૃભાષા કઈ છે? ભાઈ ગુજરાતમાં જન્મ્યો તો માતૃભાષા કઈ હોય? ગુજરાતી હોય. આપણી જેમ મતલબ કે આપણી જેમ ગુજરાતી મીડિયમ જ ભણ્યો હતો જો. અને એને પોતાનું જોઈએ મતલબ કે લેટર મતલબ કે 12 ધોરણ સુધી ગુજરાતમાં, પછી શું કહ્યું કે લેટર જોઈન નિરમા યુનિવર્સિટીમાં એને શું કહ્યું? એડમિશન લીધું. હવે નિરમા યુનિવર્સિટી ક્યાં આગળ આવી છે? તો અહમદાબાદની અંદર. ફોર હિઝ BE મતલબ કે બેચલર ઇન એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર એણે અભ્યાસ લીધો. પછી he went on to complete his post graduation. પછી આગળ બી પત્યા પછીનું જે માસ્ટર આવે ને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે, અને પોસ્ટ ગ્રેજ્યુએશન કયા સબ્જેક્ટની અંદર? ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનની અંદર ફ્રોમ IIT મુંબઈ. નિરમા યુનિવર્સિટીની અંદર BA કમ્પ્લીટ કર્યું, પછી એ ગયો મુંબઈ ક્યાં કરતો? IITમાં ગયો અને ત્યાં આગળ એને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. આટલું કર્યું. વિચ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. અને આ જે IITની અંદરથી જે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં એણે જે માસ્ટર મતલબ કે કમ્પ્લીટ કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન જે કમ્પ્લીટ કર્યું, તેની મદદથી એને માઇક્રોસોફ્ટ જે હૈદરાબાદની અંદર જે માઇક્રોસોફ્ટ કંપની છે એની અંદર એને શું મળી? જોબ મળી. આ જોબની અંદર બી એને શું કર્યું જો કે એન્ડ લાસ્ટ લાઈન ત્રીજા પેરેગ્રાફની, પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. આપણા લોકલાડીલા આપણા APJ અબ્દુલ કલામ તરફથી એને પ્રેસિડેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. કોને? પ્રણવ મિસ્ત્રીને. કયો એવોર્ડ આપવામાં આવ્યો? પ્રેસિડેન્ટ્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. યાદ રાખજો, આ ટ્રુ ઓર ફોલ્સમાં અને 1 માર્કના ક્વેશ્ચનમાં પણ પૂછી શકે છે. તો અહીંયા આગળ આપણો ત્રીજો પેરેગ્રાફ કમ્પ્લીટ થાય છે. આગળ વધે ચોથા પેરેગ્રાફની અંદર. હી સેડ મતલબ કે પ્રણવ મિસ્ત્રી છે શું કહે છે? ફ્રોમ માય એન્જિનિયરિંગ મતલબ કે જ્યારથી હું એન્જિનિયરિંગ કરતો હતો ત્યાંથી, ઇન કોમ્પ્યુટર સાયન્સ કે હું મારી એન્જિનિયરિંગ જ્યારે કોમ્પ્યુટર સાયન્સની અંદર કરી રહ્યો હતો, ટુ માય માસ્ટર મતલબ કે માસ્ટર સુધી મતલબ કે એન્જિનિયરિંગ કરવાની શરૂઆત કરી છે અને માસ્ટર સુધી જ્યારે કરી એની વચ્ચે આઈ વર્ક ઓન અ વેરી ફિલ્ડ્સ. હું ઘણા બધા વેરી મતલબ કે વિવિધ પ્રકારના કામો પર બને ફિલ્ડ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન મતલબ કે કોમ્પ્યુટરની સ્ક્રીન પર બધી ઇન્ટરેક્શન ડિઝાઇન બધી બનાવી એને ઇન્ટરેક્શન ડિઝાઇન કહેવાય. રોબોટિક્સ જે તારનો જમાનો જે નોર્મલી લોકોની સ્કૂલોની અંદર પણ આ કોર્સ ચાલે રોબોટિક્સની અંદર. કોમ્પ્યુટર ગ્રાફિક્સ, કોમ્પ્યુટરની અલગ અલગ પ્રકારની ગ્રાફિક્સ બનાવી કેમ કે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં કરી હતી. HCI નો મતલબ થાય હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન મતલબ કે હ્યુમન અને કોમ્પ્યુટર વચ્ચે ઇન્ટરેક્શન કેવી રીતે થાય. મેં કહ્યું એ પ્રમાણે કે એ આપણે જે વસ્તુનો કમાન્ડ આપીએ કોમ્પ્યુટર તરફથી એ પ્રમાણનો રિસ્પોન્સ મળે, દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરેક્શન. એના પર એણે કામ કર્યું. AI નો મતલબ થાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મતલબ કે આપણામાં
જે ઇન્ટેલિજન્સ છે, જે આપણામાં ડહાપણ જે છે એ ગોડ ગિફ્ટેડ છે, કુદરત તરફ મળ્યું છે. પણ આપણે જે રોબોટ જે ક્રિએટ કરે છે એની અંદર એવી સૂઝબૂઝ આવી જાય, એનું નાખવાનું મતલબ શું કહે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ એને કામ કર્યું છે. ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ પણ એને કામ કર્યું છે. એમ્બેડેડ સિસ્ટમ મતલબ કે સોફ્ટવેરનું પણ નોલેજ છે અને હાર્ડવેરનું પણ નોલેજ છે. બંને વસ્તુનું કમ્બાઈન કરીને જે વસ્તુ ક્રિએટ કરી છે. સોશિયલ કમ્પ્યુટિંગ મતલબ કે અત્યારે નોર્મલી જે આપણે વાત કરીએ છીએ ફેસબુકની, વોટ્સઅપની, ઈમેલની, ઇન્સ્ટાની, આ બધી જે શું છે એ સોશિયલ કમ્પ્યુટિંગ છે. એન્ડ લિસ્ટ ગોઝ ઓન. અને ઘણી બધી વસ્તુ પર એણે જ્યારે એન્જિનિયરિંગથી માસ્ટર કર્યો હતો તો આ દરેક પ્રોજેક્ટ પર એણે કામ કર્યો હતો. આઈ મતલબ કે પ્રણવ મિસ્ત્રી. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર. મેં આ દરેક વસ્તુને મેં જે કામ કર્યું હતું એના મેં પ્રોજેક્ટ પણ બનાવ્યા હતા અને એના ઉપર મેં રિસર્ચ પેપર પણ લખ્યા હતા. કોણે? પ્રણવ મિસ્ત્રીએ. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ. અહીંયા આગળ મારા કેટલાક પ્રોજેક્ટ છે જે મેં બનાવ્યા હતા, એના પર આપણે થોડી ચર્ચા કરીશું. મતલબ કે કેટલાક પ્રોજેક્ટ જોવા મળશે. એક પ્રોજેક્ટ આપણે જોઈ લીધો, કયો? ડિજિટલ વોચ ગિયર. હવે બીજો જે આવે છે ટેલીટચ નો મતલબ કે ટચ ફ્રોમ ધ ડિસ્ટન્સ. કોઈ વસ્તુની નજીક ના જવું અને ટચ કરી લેવું, એન્ડ ટેલીટચ ઇઝ કોલ્ડ ટેલીટચ. જો શું કહે છે, લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ એ ડિસ્ટન્સ. કે તમે શું કરો, ફ્રોમ કોઈ પણ વસ્તુને ટચ કરશો અને ક્યાંથી કંટ્રોલ કરશો, ક્યાંથી ડિસ્ટન્સથી, મતલબ દૂર રહે. મતલબ કે મારે ટીવી, આપણે તમે ટીવી જુઓ છો ને, કે ટીવીની અંદર ટીવીને અડ્યા વગર રિમોટ કંટ્રોલની મદદથી આપણે ચેનલ બદલીએ છીએ. દેટ ઇઝ કોલ્ડ ટચ ફ્રોમ ધ ડિસ્ટન્સ. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ. આને કઈ રીતે થાય કે સી થ્રુ યોર સ્માર્ટફોન, મતલબ કે તમારી પાસે બધા પાસે તો નોર્મલી સ્માર્ટફોન હોય છે. તો સી થ્રુ યોર સ્માર્ટફોન્સ એના કેમેરાની અંદર પેજ ટર્ન થાય છે. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. મતલબ કે તમારા કેમેરા, મતલબ કે તમારો જે સ્માર્ટફોન છે એનો કેમેરો સ્ટાર્ટ કર્યો. હવે તમારા કેમેરામાંથી સામે જે વસ્તુ દેખાય છે એને કંટ્રોલ કેવી રીતે કરશો, કે તમે ટચ કરશો. શેના પર? મોબાઈલની સ્ક્રીન પર ટચ કરશો અને એ વસ્તુ પર તમે કંટ્રોલ કરી શકશો. શેની મદદથી? ટેલીટચની મદદથી. નાઉ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. મતલબ કે હવે, નાવ એટલે હવે, યુ કેન મતલબ કે તમે કરી શકો છો. શું કરી શકો? તો ઇન્ટરેક્ટ, એને વસ્તુને તમે ઇન્ટરેક્ટ કરી શકો છો વિથ યોર એપ્લાયન્સ. મતલબ કે ઘરની અંદર ઘણી બધી એપ્લાયન્સ હોય. ફેન હોય, એસી હોય, ટીવી હોય, ફ્રીજ હોય, રેફ્રિજરેટર હોય, ઓવન હોય, ઘણી બધી વસ્તુ હોય, વોશિંગ મશીન હોય. આ દરેક એપ્લાયન્સીસને તમે શું કરી શકો? ડિસ્ટન્સથી એની સાથે ઇન્ટરેક્ટ કરી શકો છો. આ એક જાતની શું છે? ફન છે, એક મસ્તી છે એના માટે. કઈ વસ્તુ? તો ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર. મતલબ કે આપણે નોર્મલી ઘરમાં બધા બેઠા હોય, કોઈ આવે ને મહેમાન કે જાઓ બહારનું ખોલ ને આવ, તો આપણે નોર્મલી ના તું ખોલ ને, ના તું, આવું કકરાટ થતા. હવે એ વસ્તુની જરૂર નહીં પડે. ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ, મતલબ કે લાઇટ ચાલુ કરો, લાઇટ બંધ કરો, જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન અ સ્ક્રીન. મતલબ કે એ વસ્તુને તમે શેનાથી કરી શકો? કે તમે તમારા મોબાઈલમાં કેમેરો સ્ટાર્ટ કરશો અને સ્વિચ દેખાશે અને એને તમે ટચ કરશો તો ઓટોમેટિક સ્વિચ શું થશે? ચાલુ થઈ જશે, બંધ થઈ જશે. શેની મદદથી? ટેલીટચની મદદથી. ઇટ્સ સિમ્પલ. આ બહુ સિમ્પલ છે, બહુ સાધારણ છે. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ એ ડિસ્ટન્સ. ટેલીટચનો જે પ્રોજેક્ટ જે છે એ શું કહે કે તમે તમારી દુનિયા જે છે, આખું વર્લ્ડ છે, એને તમે ટચ કરી શકશો. અને કેવી રીતે? ડિસ્ટન્સથી તમે ટચ કરી શકશો. તો આ એનો પહેલો પ્રોજેક્ટ હતો ટેલીટચ. બીજું જે પ્રોજેક્ટ છે એની વાત કરીએ કે સ્પર્શ. લેટ્સ યુ કોન્સેપ્ચ્યુઅલ ટ્રાન્સફર ફ્રોમ મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી and pass it to the another digital device by simple touch gestures. gesture એટલે હાવભાવ થાય આમ તો, પણ શું કહે છે? જો શું કહે છે કે લેટ યુ કોન્સેપ્ચ્યુઅલ ટ્રાન્સફર. કોન્સેપ્ટ મતલબ કે એ રીતે ટ્રાન્સફર કરશો ફ્રોમ મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. મતલબ કે મેં તમને ઓવરવ્યુમાં સમજાવેલું કે એક મોબાઈલની અંદર જે મોબાઈલ એ ડિજિટલ ડિવાઇસ કહેવાય, એ ડિજિટલ ડિવાઇસની અંદર તમે જઈને શું કરો? કોઈ ફાઇલને ટચ કરો છો, એટલે એ જે ફાઇલ ટચ કરી તમે એ સીધી તમારી બોડીમાં આવી ગઈ. હવે જે જગ્યા પર બીજી જે ડિજિટલ ડિવાઇસ છે જ્યાં આ ફાઇલને તમે કોપી કરવા માગો છો, ટ્રાન્સફર કરવા માગો છો, સેન્ડ કરવા માગો છો, એ જગ્યા પર જઈને ટચ કરશો, તમારી બોડીને ટચ કરશો તો સીધી એ ફાઇલ શું થશે? ટ્રાન્સફર થાય. આવું તમે નોર્મલી ઝેન્ડર છે, શેરિટ પર કરેલું છે. તો આ વસ્તુ શું છે? સ્પર્શ. એનું નામ પણ કેવું આવ્યું? ગુજરાતી. સ્પર્શ કરો, ટચ કરવું, અડકવું. ટચ whatever you want to copy from laptop. મતલબ કે તમે તમારા લેપટોપમાંથી જે પણ વસ્તુ કોપી કરવા માંગતા હો,
ટીવીમાંથી પણ જે પણ વસ્તુ તમે ટચ કરવા માંગતા હો, સ્માર્ટફોનમાંથી કોઈ પણ વસ્તુ કોપી કરવા માંગતા હો, ઈ બુક રીડર, કોઈ ઈ બુક છે જે મતલબ કે તમે ઓનલાઈન જે બુક વાંચતા હોય એને ઈ બુક કહેવાય, મતલબ કે ઇલેક્ટ્રોનિક બુક, આ દરેક વસ્તુને તમે જે એને સિલેક્ટ કરો. નાવ ઇટ ઇઝ સેવ કોન્સેપ્ટલી કોન્સેપ્ટલી મતલબ કે આ તમારા શરીરની અંદર એ ફાઇલ શું થઈ સેવ થઈ ગઈ, તમે ટચ કરી એટલે તમારામાં ટ્રાન્સફર થાય તમારા બોડીમાં. હવે શું કહો નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે જ્યાં તમારે તે તમે સેવ કોપી કરી જે ફાઇલને તમારી બોડી અંદર, હવે તમારે જે બીજી ડિવાઇસમાં જ્યાં જે જગ્યાને જે ફાઇલને જ્યાં તમારે ટ્રાન્સફર કરવી છે એ જગ્યા પર તમે ટચ કરો એટલે સીધું જે તમારા બોડીમાંથી જે ફાઇલ ડિવાઇસ આવી એ સીધી પેલા ડિવાઇસમાં કોપી થઈ જશે, પેસ્ટ થઈ જશે. સ્પર્શ uses touch based interaction as an indication for what to copy from where and where to pass it on. મતલબ કે સ્પર્શનો ઉપયોગ શા માટે કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે કે જે પણ વસ્તુ તમારે કોપી કરવી છે તે ક્યાં કરવી, શેમાંથી કરવી છે તે અને ક્યાં કરવી છે તેનો કોન્સેપ્ટ શું બતાવે છે, સ્પર્શનો જે આ પ્રોજેક્ટ જે છે એ બતાવી રહ્યો છે. અને કોણે બનાવ્યું છે આ પ્રોજેક્ટ? પ્રણવ મિસ્ત્રીએ. ત્રીજો નંબર પ્રોજેક્ટની વાત કરીએ, સનફ્લાવર. સનફ્લાવર મતલબ કે સૂર્યમુખી. હા, એકચ્યુઅલી સૂર્યમુખી, પણ આણે શું બનાવ્યું છે? આર્ટિફિશિયલ સનફ્લાવર બનાવ્યું છે. જુઓ, અને એ શું કરે, લેટ અસ ટ્રેક ધ સન. હવે આપણે સનને ટ્રેક કરો, મતલબ કે સન ઉગે અને આથમે, મતલબ કે સનરાઈઝ થાય ને સેટ થાય ત્યાં સુધી ટ્રેક કરવાનું છે. આપણે નોર્મલી સોલર પેનલ જોયા છે ઘરોની ઉપર, એ શું કરે છે? સૂર્યની કિરણને એબ્ઝોર્બ કરે છે અને જેનાથી શું થાય? સોલર પાવર, બરાબર, સોલર ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એની વાત કરી રહ્યો. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. શું કહે? ઇટ ઇઝ આર્ટિફિશિયલ, મતલબ કે માણસ દ્વારા બનાવેલી દરેક વસ્તુ શું કહેવાય? આર્ટિફિશિયલ કહેવાય. કુદરત દ્વારા બનેલી વસ્તુ શું કહેવાય? નેચરલ કહેવાય. તો શું કહે? લેટ અસ ટ્રેક ધ સન. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર વિથ અ સિમ્પલ OPAMP 741 સર્કિટરી. મતલબ કે આ એની સર્કિટરી છે જેની અંદર એને આ સનફ્લાવરની અંદર ફિટ કરવામાં આવશે. યાદ રાખજો, OPAMP 741. એન્ડ ફોટો સેન્સર, એની અંદર ફોટો સેન્સર પણ મૂકવામાં આવ્યું છે. હી હેઝ ક્રિએટેડ સનફ્લાવર વિથ વુડ મૂવ વિથ ધ સન. મતલબ કે એ કેવી રીતે મૂવ કરે છે કે જેમ જેમ સન, બરાબર, એકચ્યુઅલી સન ફરે છે કે પૃથ્વી ફરે? પૃથ્વી ફરે, જે તમે સાયન્સમાં ભણી ગયા છો. પણ જે રીતે સનનું રોટેશન થાય, મતલબ કે સન જે રીતે આપણે આકાશમાં જે પ્રમાણે ફરે એ પ્રમાણે આ સનનું જે સનફ્લાવર જે છે એ પણ એના તરફ ફરશે. મતલબ કે એક ફિક્સ ડાયરેક્શન નહીં રાખતી, આ રોટેટ ડાયરેક્શનમાં છે. મતલબ કે એને ટ્રેક કરતું મતલબ કે સનની પાછળ ફરશે એટલે વધારે વધારે સૂર્યકિરણ મેળવશે, એટલે વધારે ફાયદો થશે, વધારે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. કેટલું મજાની વસ્તુ છે. Through later the concept was very efficient use in a solar panels at which his institution as the panels could get the most efficient angle each time. કે એટલું બધું સફળ રહ્યું આનો આ પ્રોજેક્ટ, એટલું બધું સફળ રહ્યો કે એમની ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ સોલર પેનલ તરીકે યુઝ કરવામાં આવ્યો. કેમ કે આનું ખાસિયત શું હતી કે આ દરેક સમયે ઈચ ટાઈમ શું છે કે દરેક સમયે એક સૂર્યનો જે એંગલ હોય છે એ એંગલને વધારે વ્યવસ્થિત સેટ કરીને વધારે સૂર્ય, મતલબ કે વધારે ગરમી મેળવી શકે છે. તમે નોર્મલી પિક્ચર્સમાં પણ જોઈ શકો છો. લાસ્ટ જે આવે છે હવે સિક્સ્થ સેન્સ. આ ખતરનાક પ્રોજેક્ટ છે જે તમે નોર્મલી એવું છે કે આવું વસ્તુ પોસિબલ છે. હા છે. જો નોર્મલી તમે હોલિવૂડની મૂવીઝ જોઈ હોય તો એની અંદર જે આધુનિક ટેકનોલોજી છે એની અંદર આનું વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. સિક્સ સેન્સની વાત કરી લઈએ સૌથી પહેલાં. સિક્સ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ચર ઇન્ટરફેસ ધેટ ઓગમેન્ટ્સ મતલબ કે ઉમેર્યું ધ ફિઝિકલ વર્લ્ડ around us with a digital informations and let us use a natural hand gesture to interact with that information. જો શું કહે છે કે સિક્સ સેન્સ જે છે એ વિયરેબલ જેસ્ચર ઇન્ટરફેરન્સ છે, મતલબ કે એ હાથમાં પહેરી શકાય એવું છે. બને ધેટ ઓગમેન્ટ્સ મતલબ કે ઉમેરે છે ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ, મતલબ કે તમારી આજુબાજુની જે ફિઝિકલ વર્લ્ડ છે એની અંદર શું કહે છે ડિજિટલ ઇન્ફોર્મેશન ઇન્ટરેક્ટ કરી શકો છો તમે. જો એ વસ્તુ પહેરો, સિક્સ સેન્સનો જે પ્રોજેક્ટ જે તમે પહેરો તો તમારી આજુબાજુ જે વર્લ્ડ છે તેની સાથે તમે ઇન્ટરેક્ટ કરી શકો છો વિથ અ ડિજિટલ ઇન્ફોર્મેશનથી તમે એને શેર કરી શકો છો. લેટ અસ યુઝ ધ નેચરલ હેન્ડ જેસ્ચર ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન, મતલબ કે તમે ઇન્ફોર્મેશનને શેર કરી શકો છો, જાણી શકો છો. કેવી રીતે પોસિબલ થાય કે સપોઝ કે મેં વસ્તુ પહેર્યું છે તો હું હવાની અંદર, મતલબ કે હવા તો
એનો ટ્રાન્સફર ના થાય, પણ હવાની અંદર મતલબ કે આમ લાઇટ એક સ્ક્રીન બનાવી શકું છું, એની સાથે ઇન્ટરેક્ટ કરી શકું છું, કોમ્પ્યુટર રમી શકું છું, એવું થઈ શકે. દિવાલની સાથે એ વસ્તુને આપણે પ્રોજેક્ટર લાવી શકું છું. આ વસ્તુ કરી હું હાથ પર એ વસ્તુને પણ મોબાઈલ બનાવીને ટાઈપ કરી શકું છું, ફોન લગાવી શકું છું. આ 6th સેન્સ છે. જુઓ એનું કેટલું ખતરનાક છે. હવે શું કઈ રીતે કરશે કે બાય યુઝિંગ અ કેમેરા, સેકન્ડ લાઇન, બાય યુઝિંગ અ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટ માઉન્ટેડ ઇન અ પેન્ડલેટ લાઇક અ ડિવાઇસ. શું કહે કે એક નાનો આમ તો શું કહે કેમેરો હોવો જોઈએ, તમારે કેમેરો યુઝ કરવાનો છે, અને એક ટાઇની પ્રોજેક્ટર, નાનું પ્રોજેક્ટર, અને એને કેવી રીતે લખવાનું કે આપણે નોર્મલી લોકો ખબર પેલું પેન્ડલ પહેરતા હોય છે, પેન્ડલના ફોર્મમાં એને રાખવાનું છે, એક વેરેબલ પહેરવાની ડિવાઇસ છે. 6th sense sees what you see and visualize augments any surface and object we are interact with. હવે આ જે પહેરી લીધા પછી, કેમેરો લગાવી દીધા પછી, પ્રોજેક્ટર લગાવી દીધા પછી, આ 6th સેન્સ શું જોશે? જે તમે જોશો એ દરેક વસ્તુ 6th સેન્સ જોશે. શું કહે 6th સેન્સ સી વોટ યુ સી એન્ડ વિઝ્યુલાઇઝ ઓગમેન્ટ. વિઝ્યુઅલ મતલબ કે દરેક વિઝ્યુલાઇઝ ઓગમેન્ટ મતલબ કે એડ કરશે. બહારની પરિસ્થિતિ શું કરે વસ્તુને ઓગમેન્ટ મતલબ કે એડ કરશે. એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટ મતલબ કે કોઈ પણ સરફેસની સાથે એને શું આપણે ઇન્ટરેક્ટ કરશે, ચાહે ન્યૂઝપેપર હોય, ચાહે A4 સાઇઝનું પેપર હોય, એની અંદર પણ એવો ઇન્ફોર્મેશન મતલબ કે ટ્રાન્સફર કરશે, એડ કરશે. શેની મદદથી? 6th સેન્સની મદદથી. જુઓ ઇટ મતલબ કે 6th સેન્સ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ, મતલબ કે સરફેસની ઉપર, ચાહે વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ એન્ડ અરાઉન્ડ અસ. મતલબ કે વોલ પર હું આખું પ્રોજેક્ટર લાવી દઉં, આખી સ્ક્રીન આખું પિક્ચર તમને બતાવી દઉં, કોઈ કાપડ પર આખું પિક્ચર મતલબ કે આખું મૂવી સ્ટાર્ટ કરી શકું. પેપર વાંચતા હોય, પેપર તો કેવું હોય કે પ્રિન્ટ મીડિયા છે, તો એની પાસે હું લાઈવ આખું એનું વિડીયો ચાલુ કરી દઉં. હું A4 સાઇઝના પેપર પર હું ગેમ રમી શકું, મોબાઈલની હાથની ઉપર મોબાઈલની સ્ક્રીન લઈને હું એને ફોન લગાવી શકું. ધેટ ઇઝ કોલ્ડ 6th સેન્સ. જુઓ Let us interact with the project information through natural hand gesture. નેચરલ મતલબ કે આપણો જે હાથ છે એ નેચરલ હેન્ડ જેસ્ચરથી આપણે શું છે આજુબાજુની જે વસ્તુ જે છે, ભૌતિક વસ્તુ જે છે, મતલબ કે નેચરલ વસ્તુ જે છે એને આપણા નેચરલ હાથથી શું કરીશું આપણે ઇન્ટરેક્ટ કરવાની શરૂઆત કરીશું. આર્મ મુવમેન્ટ્સ, આપણે આર્મ મુવમેન્ટ હશે, ઓર અવર ઇન્ટરેક્શન વિથ એન ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, આપણે ઓટોમેટિક એ વસ્તુ સાથે શું કરીશું ઇન્ટરેક્ટ, વાતચીત કરી શકીશું, એની સાથે આપણે ઇન્ફોર્મેશન શેર કરી શકીશું. 6th and last second line, 6th sense attempt to free information from it's confined by shamelessly integrating it with a reality. मतलब કે શું કહે છે કે 6th સેન્સ એવા પ્રયત્નો સુધી એક ફ્રી ઇન્ફોર્મેશન મતલબ કે જે ઇન્ફોર્મેશન ફ્રીલી મળતી હશે એને આપણું એક એટલું વ્યવસ્થિત રીતે આપણે ફોર્મની અંદર લાવી શકશે, એક વાસ્તવિક સ્વરૂપમાં લાવી શકશે. મતલબ કે તમે માનશો નહીં કે મારા હાથમાં મોબાઈલ નહીં હતા બરાબર ને, પણ 6th સેન્સની મદદથી મોબાઈલની સ્ક્રીન લાવી શકું અને એને ડાયલિંગ બી કરી શકું અને ફોન લગાવે. તો આ શું એક હાથમાં ફોન છે નથી, પણ એ રિયાલિટી સમક્ષ મતલબ કે ફોનની રિયાલિટી હું ક્રિએટ કરી શકું છું. હું A4 સાઇઝની અંદર ગેમ રમી શકું છું, મતલબ કે એકચ્યુઅલ A4 સાઇઝમાં કોઈ ગેમ થોડી દેખાતી હોય, પણ એ 6th સેન્સની મદદથી હું ગેમ પણ રમી શકું છું. તો આ એટલો ખતરનાક પ્રોજેક્ટ છે. મેં તમને કહ્યું પ્રમાણે કે હોલિવૂડની મૂવીની અંદર આ એન્જિનિયરિંગ ફિલ્ડનો ઉપયોગ થતો હોય છે. લાસ્ટ લાઇન, ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ ઓન યોર કોમ્પ્યુટર. મતલબ કે આખી દુનિયાને તમારા કોમ્પ્યુટર સમક્ષ લાવી દે. મતલબ કોમ્પ્યુટર મતલબ કે આપણે જે કેમેરોને જે એનું પેન્ડલ જે પહેર્યું છે પ્રોજેક્ટર, આ 6th સેન્સની મદદ તમે આખી દુનિયા તમારા સમક્ષ આવી જશે. જ્યારે પણ હું આનો વિડીયો હશે તો હું તમને ડેફિનેટલી આના વિડીયોથી હું કહું છું કે સર આવું પોસિબલ છે, હા આ વસ્તુ પોસિબલ છે, આ વસ્તુ થઈ રહી છે. એ તમને હું પ્રણવ મિશ્રના જે ઓરિજિનલ વિડીયો હશે યુટ્યુબ પરથી હું તમને ગ્રુપમાં શેર કરીશ, જેથી તમને આ 6th સેન્સ સનફ્લાવરનો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય. તો આ જે ચેપ્ટર હતો જેનું આપણે કોન્સેપ્ટ લાઇન બાય લાઇન પણ સમજ્યા, ઓવરવ્યૂ પણ જોયું, એથી યાદ રાખજો કે એક્સરસાઇઝના જે પ્રશ્નો જે છે ગ્લોઝરી જે ખાસ કરીને ગ્લોઝરી યાદ રાખજો, કેમ કે નિયરેસ્ટ મિનિંગની અંદર ગ્લોઝરીમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. લાઇન બાય લાઇન એટલા માટે ભણાવ્યું કે તમને જે કમ્પ્રિહેન્શનનો જે ક્વેશ્ચન છે એ પણ તમને વ્યવસ્થિત સમજમાં આવી જાય. તો આ ચેપ્ટરમાં આજે આપણે પ્રણવ મિસ્ત્રી આ પાલનપુર યુથ કે જેના બધા જે પ્રોજેક્ટ જે છે બધા આપણે ગિયર જે છે, ટેલિટચ છે, સ્પોર્ટ્સ છે, સનફ્લાવર છે અને 6th સેન્સ, આ 5 પ્રોજેક્ટ વિશે આપણે આ ચેપ્ટરમાં આજે ભણ્યા છે. નેક્સ્ટમાં આપણે જે રીડ 3 જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. અત્યારે અહીં સુધી થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ. કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને વોટ્સઅપ નંબર પર જણાવી શકો છો. થેન્ક યુ.